સમય આવે ત્યારે કેટલો આનંદ હતો, એ કેવું વાતાવરણ હતું. અને આજે જ્યારે ભગવાનની હાજરી નથી તો ભરતને ખૂબ સમજાવે કે ભરત, મૃત્યુ બે પ્રકારના છે. બાબાજી રામચરિતમાનસમાં લખે, વિચાર કરો. આપણી જ આ સમાજની વ્યક્તિને બીજા સમાજમાં જાય એટલે એને નવીન બધું લાગે, આ ફાવ્યું આ ન ફાવ્યું. એક એક વ્યક્તિને ભગવાને ખૂબ પ્રેમ આપ્યો. આપણે પરમાત્મા કે તમે જ્યાં જાઓ ત્યાં લોકોને તમે ગમવા લાગો. જો સ્વભાવને એવો મધુર બનાવશો ને તો તમારા મૃત્યુ પછી અને કોઈ લાભ ન લઈ શકે. અફસોસ કરવાને લાયક બ્રાહ્મણ હોય અફસોસ કરવો જોઈએ કે જે વેદ જાણતો ન હોય, જે ગાયત્રીને જાણતો ન હોય. બ્રાહ્મણને બ્રહ્મદેવ કહેવામાં આવે તો એના મુખમાંથી જોઈએ તો અત્યારના બ્રાહ્મણના મોઢામાં તો જો સામે મોઢું ખુલે તે આપણે વેદના મંત્રોની તો વાત કહેવાય, મોઢું જોવાની ઈચ્છા ન થાય. 5 રૂપિયાના માવાએ તો પથારી ફેરવી દીધી. આપણે આ મુખેથી વેદના મંત્રો બોલીએ છીએ, કર્મ કાંડ કરીએ છીએ, આવા કચરા મોઢામાં ન ભરાય. લખે અફસોસ એવા બ્રાહ્મણના મૃત્યુનો કરાય કે જે વેદ જાણતો ન હોય, પોતાનો ધર્મ છોડીને વિશ્વમાં રચ્યો પચ્યો રહેતો હોય. તે પછી અફસોસ એવા રાજાના મૃત્યુનો કરવો જોઈએ કે જે નીતિનું પાલન જાણતો ન હોય, જેને પોતાની પ્રજા પ્રાણ સમાન પ્રિય ન હોય. આમ વેદહીન બ્રાહ્મણ અને નીતિહીન રાજાનું મૃત્યુ અફસોસ કરવા જેવું હોય છે. હું દરબાર છું, હું રાજપૂત છું, બરાબર છે, બધું છે. લલાટ ઉપર સિક્કો નથી મારેલો. એના કર્મથી ઓળખાય, આચરણથી ઓળખાય. જો એ રાજા હોય, એની પ્રજા એને પ્રિય ન હોય તો એ રાજાનું મૃત્યુ અફસોસ કરવાને લાયક છે. નીતિ અને પ્રજા પાલનનું એક ઉદાહરણ જામનગરના મહારાજા જામ સાહેબ એક વખત કોઈ શિવ મંદિરમાં કોઈ સંત સાથે દર્શન કરવા માટે ગયેલા. અત્યારે નેતાઓને મળવું હોય તો કેટલો બધો કાફલો લાવવો પડે.
જમશેદ બાપુ એ શંકરના પ્રાથમિક સારવારથી તુરંત સારું થઈ રહ્યું. કથા મંડપમાં એટલે આખી ફૂલ માર દો બે ખર્ચા કાવે ભજરે મારા દીન દયા હું તમારો જજમાન છું તો કે નહીં તું અમારો જજમાન નથી કે ખરેખર કેનાર નથી. ભગવાને નરસૈયાના રૂપમાં એક બુક કાઢી કે તમે આમાં લખી દો કે આજથી હું નરસૈયાનો જજમાન બ્રાહ્મણ નથી, નરસૈયો મારો જજમાન નથી. ઓલા લખી દીધું ગમંડમાં. આવા ગરીબ માણસની આપણે શું જરૂર? જુનાગઢની બજારમાં ભગવાનને સામે મળી નરસૈયાના રૂપમાં ભગવાનને જોઈ પગે લાગ્યો. ભગત બ્રાહ્મણ તો બ્રાહ્મણ જ કહેવાય, કાંઈ ના આવડે કાંઈ, પણ કે શું કરું આવીને મને ગાયત્રી મંત્ર નથી આવતો કે કાંઈ નહીં ન આવડે તો તમે આવજો કે ભલે હું આવીશ ખુશીથી. સવારમાં વહેલી પરોઢે નરસિંહ મહેતાના ઘરે બધા ગાડા લઈ લઈને સામાન લાવવા માંડ્યા. બધાને પૂછે કે નરસૈયાનું ઘર ક્યાં છે? એ સામાન બધું દ્વારકાથી ભગવાન લાવેલા. લોકોએ બતાવ્યું કહ્યું સવારમાં બ્રાહ્મણ આવ્યો, ભગવાન નરસૈયાના રૂપમાં સ્નાન કરી તૈયાર થઈને એ બ્રાહ્મણને કહે છે કે બ્રહ્મકાંડના મંત્ર ઉચ્ચારણ કરો. કે ભગત મને તો કઈ આવડતું નથી, હું શું બોલું? કે બોલું તો ખરા પણ મને કઈ નથી આવડતું, કે મોઢું તો ખોલો. શ્રાદ્ધ કર્મ કરાવી ગયો છે. અહીંયા બ્રાહ્મણોને ભગવાને જ્યારે આમ ગાડા આવતા જોયા ને એટલે બ્રાહ્મણો એની મેળે આવવા માંડ્યા. ભગવાનના હાથે બનાવેલી રસોઈથી કોઈ તૃપ્ત થાય કે નહીં, જોવાની કોઈ ત્રેવડ ન રહે. ગોવિંદા લીલી ગીત પેલી હતરે ભજમને ગોવિંદા નરસિંહ કે હું તો પણ ઉઠ્યો જ નથી. જુઠ્ઠું બોલો છો તમે. નરસિંહને તરત ગયા છે, ભગવાન મળ્યા નથી. દામોદર બધા બ્રાહ્મણોને જમાડ્યા, દાન દક્ષિણા કર્યા, મારા પિતાનું શ્રાદ્ધ કરાવ્યું, ભક્તને ભૂખ્યો લાગશે. આવો ને આવો હરે જુઓ ને નરસિંહ મહેતાની જય જયકાર બોલાય, મને ખુદને જ ખબર નહીં. ભગવાને આવી થાય જીવનમાં ધન હોય, ભગવાને આપ્યું હોય તેનો ઉપયોગ બીજાને જમાડવા માટે નહીં, પોતાને જમવા માટે પણ નહીં, પરંતુ જમા કરવા માટે કરે છે. લોભી છે.
પવિત્ર પુત્રો છે તમારે આદર કરવો જોઈએ. જ્યારે રામજી વનમાં ગયા છે, મહારાજા દેવોના સ્વામી થયા છે, કુટુંબ પ્રજા મંત્રી અને સર્વે માતાઓના આધાર તમે છો. તમે પ્રજાનું પાલન કરી કુટુંબીઓના દુઃખને હરો. માની મમતા ભરેલી વાણી સાંભળતા ભરતજી વ્યાકુળ થયા. રામ વિરહમાં આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ભરતજીને રુદન કરતા જોઈ બધા લોકો પોતાના દેહનું ભાન ભૂલ્યા છે. બધા લોકો રડવા લાગ્યા. બાબા તુલસી કહે, મારે આપની આજ્ઞા પાડવી જોઈએ, પરંતુ હું દલીલ કરું છું તો મને માફ કરજો. બાપજી, આપણી વસ્તુ હોય અને એ આપણે બીજાને આપીએ તો તે વાજબી ગણાય, પણ જો કોઈ બીજાની વસ્તુનું દાન કરીએ તો તે દેનારો અને છે. અને ઈશ્વરની સંપત્તિનો બીજો માણસ દાતારી કરે એ દેનાર અને લેનાર બંને અન્યાય છે. માટે આ ગાદી હું નહીં સ્વીકારું. हे सजनो, हे तो सुरपुर शिरा बन करण कहो मोहिरा करियापन बड़काजो करियापन बड़काजो. पिताजी स्वर्गમાં છે. શ્રી સીતારામજી આ પાપીનું નામ જ્યાં સત્તા માટે બોલાયું કે અયોધ્યાનું રાજ ભરતને આપો, ત્યાં અમારી ત્રણેય માતાઓને વિધવા થવું પડ્યું. એવા અધર્મને અયોધ્યાની ગાદી ઉપર બેસાડશો તો ધરતી રસા. ભાવ વિના બ્રહ્મચાર્ય વિચારે અવયવનું વ્રત લાગે. રોગી શરીર માટે જેમ ભોગ વ્રત છે અને જીવ વિનાનું શરીર વ્રત છે, એમ મને રાજા બનાવી તમે બધા પોતાનું ભલું ઈચ્છો છો અને શ્રેયની જડતાને વશ થઈને તે તમે કહો છો. હે વશિષ્ઠ બાપજી, મને આજ્ઞા આપો તો હું રામજી પાસે જાઉં. આ એક જ વાતમાં મારું હિત છે. આમ ભરતજી કહે છે કે મારા પ્રભુ સાથે જ્યાં સુધી મારો તાર નહીં સંધાય ત્યાં સુધી આ બધું મારા માટે નકામું છે. જવાની આજ્ઞા આપો. જ્યાં એક જ રીતે મારું હિત છે. ભરતજી કહે છે કે પહેલા રામ દર્શન કરી આવો. મારા રામ કહે તો હું સત્તા સ્વીકારું. એનો અર્થ એવો કરી શકાય પહેલા હું સત્યને પામું, પછી સત્તા સ્વીકારીશ. આ સૂત્ર હતું રામ રાજ્યનું. બોલો. ભરત પાસે પોતાની પાલખી લેવો દુઃખી થઈ જશે. ભરતજી અને શત્રુઘ્નજીને જરા પણ ઈચ્છા ન હોવા છતાં માતાના વચનો મસ્તક પર બધા સાવધાન થઈ જાય. નૌકાઓ ડુબાડી દો અને બધા ઘાટો રોકી ઉભા રહી જાવ. ગૃહ કહે, સમર મરણ પુની સુરશલી મોક્ષ તો મળશે અને રામજીના કામ માટે મરીશું તો ઇતિહાસમાં અમર થઈશું. મારા બંને હાથમાં આનંદના લાડુ છે. વિશાળ રાજા વીરોનું મોટું સૈન્ય તૈયાર કરી ચાલુ થઈ ગયા છે. એક વૃદ્ધ ભીલે શુકને વિચારીને કહ્યું, મને એમ લાગે છે કે ભરતજી રામને શરણે જઈ રહ્યા છે. તમે એમ કરો માલિક, તમારા સૈનિકોને ગંગાના કિનારે મૂકી બે કોઈ પણ કર્મ કરતા પહેલા વિચાર કરો. ગુરુ રાજા પહેલા વિચાર કરે. આગળ વિચાર ન કર. માછલીની ભેટ સ્વીકારો તો માછલી પણ કે તેમ આ મંડપમાં બેઠેલા ભાઈઓને થોડા મદદ કરવા માટે મંદિરમાં
બધા જાગ્યા. સવાર થતા ગૃહરાજે મંગાવી રાખેલ અનેક નૌકાઓ દ્વારા ગંગા પાર કરવા લાગ્યા. એક સુંદર નાવમાં ગુરુદેવ વશિષ્ઠજીને બેસાડી નવી નવી નૌકાઓ પર બધી માતાઓને બેસાડી 4 ઘડીમાં બધા ગંગા પાર ઉતરી ગયા અને છેલ્લે ભરતજીએ ઉતરીને બધાની સંભાળ લીધી છે. નિષાદગણો સાથે આગળ કરીને ભરતજી ગૃહરાજ તથા શત્રુઘ્ન સાથે આગળ પગપાળા ચાલ્યા છે. ગૃહરાજા પણ અહીંથી ભરતજીની રામ યાત્રામાં જોડાયા છે. ભરતજી વિચાર કરે છે કે અવધથી સુરવેપુર સુધી ભગવાનમાં બેસું તો મેં સ્વામીનો દ્રોહ કર્યો કહેવાય. પેદલ જ આગળ વધવું જોઈએ એટલે ત્યાંથી કોઈને જાણ ન થાય એમ બધાની પાછળ ભરતજી, શત્રુઘ્નજી અને ગૃહરાજા પગપાળા આગળ વધ્યા છે. ભરતજી ધરતી ઉપર ચાલ્યા. પ્રયાગમાં બધાને ખબર પડી જાય ભરતજી પગપાળા ચાલ્યા એટલે લોકો કૌશલ્યમાં પાસે દોડતા આવે. જલ કા જલ કત પાયન કેશે, જલ કા જલ કત પાયન કેશે, જલ કા જલ કત पायन के हंसी और पाँव में छाले होंगे, प्रभु वही तेरे ढूंढने वाले होंगे. સત્યના ઉપાસકો તો એ જ હશે કે જેના પગ ચિરાઈ ગયા હશે છતાંય જેના સુનત રામ ગુણ ગ્રામ સુહાએ, સુનત રામ ગુણ ગ્રામ સુહાએ, ભારદ્વાજ મુનિ મુનિ પાહે આય, દંડ પ્રણામ કરત મુનિ देखे, मूर्ति मत भागनि देखे, दंड मूर्ति मंद मूर्ति मंद भागनि जिए. રામજીના સુંદર ગુણગાન સાંભળી હોય મુનિ દોડ્યા છે, હૃદય લગાડ્યા છે અને આશીર્વાદ આપ્યા છે, કૃતાર્થ કર્યા છે. ભરતજી પોતાને અપાયેલ આસન પર મસ્તક નમાવી સંકોચ સાથે બેસે છે. તેમને ચિંતા થાય છે કે મુનિ કંઈ પૂછશે તો હું શું જવાબ આપીશ. ભરતજી આપે કંઈ કહેવાની જરૂર નથી, અમને બધી વાતની ખબર છે. અમે વર્ષોથી સાધના કરતા હતા. અમને આ સાધનાના ઉત્તમ ફળ રૂપે રામજી, સીતાજી, લક્ષ્મણજી મળ્યા એ લાભ અમને મળ્યો છે અને એમના કારણે આપ જેવા સંતના દર્શન થયા છે. વિભીષણજી મહારાજ લંકા કાંડમાં શ્રી શંકર ભગવાનની કૃપા ન હોય ને, હરિની ઈચ્છા ન હોય તો આપણને કોઈ સંતનો ભેટો થવો બહુ દુર્લભ છે. ઋષિ કહે છે કે ભગવાન અહીંયા પધાર્યા એમની કૃપાથી જ આપણા દર્શન અમને થયા.
અમે આપને પામ્યા છીએ એ રાત્રિનો મુકામ ઋષિ જેવા દેવ તેવું સુખ અને સમૃદ્ધિ વાતાવરણ વૃદ્ધિશીલ ત્યાં ઘણા તપના પ્રભાવથી આ બધી વ્યવસ્થા ઊભી કરી છે એનો વિવેકથી ઉપયોગ કરજો ઉપભોગ ન કરતા રાત્રિ વળી છે ભરતજી માતાઓ તથા ગુરુદેવની સેવા કરે એક પણ વૈભવમાં ભરતજી લોપાતા નથી આખી રાતે વૃક્ષ નીચે બેસી પ્રભુ ભજન કરવામાં પસાર કરે જો આ પ્રેમને વશ થઈ પ્રભુ અયોધ્યા પાછા ફરશે તો અમારું કામ બગડશે સંસારના માટે સારાના માટે સારો અને એમાં ડૂબી જાય પછી નીકળતા બહુ વાર લાગે અંતે કોઈ સાર હોતો નથી અને અસાર કહેવામાં આવે છે જેથી કરી ઇન્દ્ર બૃહસ્પતિ ગુરુ પાસે જઈને કહે છે કે હે પ્રભુ કંઈક એવું કરો કે જેથી ભરત રામજીને મળી ન શકે ગુરુદેવ રામજી ભક્તોના પ્રેમને વશ 1000 નેત્રો છે પરંતુ તારાના જ્ઞાન રૂપી એક પણ નેત્ર નથી તો મારાથી તારી ખરાબી થશે રામચંદ્રજીનો પ્રેમી બીજો કોણ હોઈ શકે ભક્ત રામ સમરણ કરો બૃહસ્પતિજીનો ઠપકો સાંભળીને ઇન્દ્ર ચૂપ થયા રામ યાત્રાનું આ ચોથું વિઘ્ન સૂર્ય તત્વ દ્વારા અવરોધ અને સારો માણસ છે તો વિઘ્ન કરશે પરંતુ સૂર્ય તત્વ પણ વિઘ્નો ઊભા કરશે સારા માણસો ડાયા માણસો પણ તમારા માર્ગમાં વિઘ્નો ઊભા કરશે દેવતાઓ કોઈ માણસ રામ તત્વ સુધી પહોંચે એમ ઈચ્છતા નથી પણ ભરતજી જેવી સાધના હશે તો સૂર્ય તત્વ પણ આઘાત કરી શકે છે રામ સદા સેવક રુચિ રાખી વેદ પુરાણ સાધુ સુર સાથી વેદ પુરાણ સાધુ અને દેવો એ વાતની સાક્ષી પૂરે છે રામજી હંમેશા ભક્તોની રુચિ અનુસાર ભગવાન રામજીના વર્ણસમાર યમુનાના શ્યામ જળને જોઈને ભરતલાલજી મહારાજના હૃદયમાં પ્રભુ સમરણ ઉમટે પ્રભુના વિરહમાં વિહવળ થઈ ભરતજી રડવા લાગ્યા છે રસ્તામાં લોકો કહે છે આ ભરતનું ભાઈપણું ભક્તિ અને આચરણ વર્ણન કરતા અને સાંભળતા દુઃખો તથા દોષોનો નાશ થાય છે બીજા દિવસની સવારે ભગવાન રામચંદ્રજીનું સ્મરણ કરી રામની લાલસા શ્રી ભરતજી જેવી જ હતી મંગળ શુક્ર થાય છે ભરતજી ઉત્સાહ થાય છે કે અમને રામજી મળશે અને હરે
અયોધ્યાના લોકોનો વિલાપ સાંભળી શકાતો નથી. લંકામાં ખરાબ સુખ રહ્યા છે. રાક્ષસોનો હવે નાશ થશે એમ વિચારીને દેવો હર્ષ પામે. અયોધ્યાનું દુઃખ જોઈને દેવોમાં પણ શોક ફેલાયો છે. આ તરફ અવધપતિ મૂર્છામાંથી બેઠા થયા. સુમંતને કહેવા લાગ્યા, સુમંત વડા, એ બંને ભાઈઓ પાછા ન ફરે તો તમે હાથ જોડી વિનંતી કરીને પણ સીતાને પાછા લઈ આવજો. એમને કહેજો કે સીતા પાછા ફરશે તો મારા પ્રાણને આધાર રહેશે. નાહીન મોર વરનો નગરની બહાર સરી કિનારે જ્યાં રામ લક્ષ્મણ અને જાનકી હતા ત્યાં આવે છે. રામજીને રથમાં આરૂઢ થવા સમજાવતા સુમંતજી કહે છે કે રાઘવ, પિતાનો આદેશ છે, આપણે રથમાં બિરાજવું. ત્યારે રામજી લોકોનો અવરોધ પિતાની ઈચ્છા બનીને વિચારી સીતાજી તથા લક્ષ્મણજી સાથે રથમાં બેસે છે. રામચંદ્રજી લક્ષ્મણ તથા સીતાજી સાથે રથમાં આગળ જાય છે. એ વખતનું લોકોનું આક્રોશ કેવી કરીને વર્ણવી શકાય તેમ નથી. એ રીતે રથ ચલાવી આપણે જાનકી રથમાં બેસીને મંત્રી સાથે રથને આમ તેમ ચલાવીને લોકો પાછળ ના આવી શકે. દર્શન માટેના વ્રતો નિયમો કરવા લાગ્યા. 14 વર્ષની અવધિ પૂરી થવાની આશાએ પોતાના પ્રાણને ટકાવી આપવા લાગ્યા છે. તુલસી કહે વાત છે, પરંતુ ઈશ્વર પ્રાપ્તિની સાધનામાં જો માણસ એ પંથમાં સાધક સુઈ જાય તો બ્રહ્મ તત્વ છેલ્લી જરૂર છે. લક્ષ્મણજી પાસેથી રામ ક્યારેય છટક્યા નથી. એનું કારણ એમનામાં ત્યાગની સાથે ઝોલો ખાઈ જાય તો ઈશ્વર જતો. દાદા તમે આ બાજુ બેસો, મને ચિંતા થાય તમારી. હંસા નદીના કિનારેથી ભગવાન નીકળી ગયા. અયોધ્યા લોકો બધાએ અયોધ્યામાં રહ્યા છે. સીતા સચીવ શહીદ દોહાઈ, સીતા સચીવ પડી જાય. સીતાજીની આંગળીએથી અંગૂઠી ઉતરે છે ત્યાં તો કેવટની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કેવટ કહે, પ્રભુ, ભલે અમે ગરીબ રહ્યા પરંતુ અમારા સંસ્કારો ગરીબ નથી. પ્રભુ ભગવાન, મેં તમારા અને મારા દશરથજીને સોગંદ ખાઈને કહ્યું હતું, હું તમને બહુ સુંદર શબ્દો બોલ્યો, ના આજ મેં કાન ન પાવા. ભગવાન, આજે મને શું નથી મળ્યું? ભગવાન બહુ આગ્રહ કરે. કેવટ કહે છે, પ્રભુ, જો આપને આપ જે આપશો તે પ્રસાદ રૂપે લઈશ. આપે 14 વર્ષ પછી પણ મને દર્શન આપવા માટે અહીંયા આવવાનું છે અને ત્યારે જે આપશો તે ઉતરાઈ રૂપે નહીં પણ આપના પ્રસાદ રૂપે લઈ લઈશ. મારાથી તમારી પાસેથી લેવાય નહીં, કારણ આપણે તો એક જ જ્ઞાતિમાં છીએ. આપ ભવસાગર
સાગર પાર કરાવનાર ખારવા છો અને હું ગંગા નદી પાર કરાવનાર ખારવો છું. ખારવણ માંગે કે ભવપાર ઉતારવાનો સમય આવે ત્યારે આપ પણ મારી પાસેથી કર્મનો હિસાબ રૂપે ઉતરાઈ માંગતા નહીં. આપણો હિસાબ સરભર થઈ જશે. बहुत नहीं कछु केवट ले विदारेन करुणा मन बरुदे. रामजी लक्ष्मणजी सीताजी ઘણું કહ્યું. બે હાથ જોડી રડવા લાગ્યો. ત્યારે તેની ભક્તિની તીવ્રતા જોઈ ખુદ ભગવાનની આંખમાં પણ આંસુ આવ્યા છે. કરુણા નિદાન ભગવાન રામજી કેવટ ગાળે કહે છે હવે તું જા. ત્યારે કેવટને ગમતું નથી. પ્રભુને બે હાથ જોડીને કહે છે ભગવાન હવે હું ક્યાં જાઉં. ભગવાન કેવટને સમજાવીને ગંગા નદીના કિનારે કેવટ નૌકામાં બેસીને ગંગાના સામા કિનારે આવે છે. એને ક્યાંય ચેન પડતું નથી. એની પત્ની પાડીશ નહીં. આ નૌકાનો ધંધો નહીં કરું. નૌકા બની ગઈ છે. મંદિર બની ગયું છે. પત્ની સાધન બનાવે. અહીંયા સીતારામ રે સીતારામ રે સીતારામ રે સીતારામ રે સીતારામ आरत की जय श्री रघुवर के. आरत की जय श्री रघुवर के. दशरथ नंदन जानकी वर के. दशरथ जानकी वर के. भक्ति का दीपक प्रेम की बातें. भक्ति का दीपक प्रेम की बातें. साधु संत कर. અને આજનો એક મહત્વનો ચડાવો છે ભરત મિલાપનો. ભીખુટા તોડવા માટે પ્રયત્ન કરે છે પણ આપણે તો પ્રભુ એટલે કે રામ અને ભરતના મિલનનો આ ચડાવો છે. તો કોઈ એક ધર્મપ્રેમી ભાઈ ચડાવવાની શરૂઆત કરે એમની રાહ હોય છે. ભરત મિલાપના ચડાવવાની કોઈ શરૂઆત કરે. અમારા સ્વયં સેવકો આપની નજીક જ હશે. સ્વયં સેવક ભાઈઓ ઊભા થઈ જાય. વિરાજમાન રહેશો. કાલો ભવાની ચ પુષ્પાંજલિરમયા દંડા ગૃહાણા પરમેશ્વરમ પ્રભુ સ્વઃ મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. નમો નમઃ. આ તો ચડાવો છે ભાઈ. કોઈના નામની પાછળથી જાહેરાત થશે. તોડવા માટે લોકો લાખો પ્રયત્ન કરે છે. આ તો જોડવાની વાત આવે છે અને એ પણ ભરત અને ભગવાન રામની. વિખુટા પડેલા વનવાસમાં ગયેલા ભગવાન રામ અને ભરતના મિલાપનો ચડાવો. કોઈ સર્જન માણસ શરૂઆત કરો. ભરત મિલાપનો ચડાવો. દક્ષિણામ સમર્પયામિ. નમો. એક તો વિયોગી સમજી શકે. આપણને બહુ ઓછો ખ્યાલ આવશે. કદાચ નાના બાળકો ભણવા જતા છે એમને વિયુગ શું છે ખ્યાલ આવશે. કેવટને આના માટે બીજો અવતાર લેવો પડ્યો તો આપણે જોયું સાંભળ્યું માતાજીના મુખારવિંદથી. અને એમની પાદુકાઓ આપણે ત્યાં પધારશે. અને એટલા માટે તો ઘણા મંદિરોમાં તમે જોજો. ધન્યવાદ. માતાઓની પણ કોઈની ઈચ્છા થાય તો બોલતા રહેજો.
ખાસ કરીને જે માતાજીઓ ઘરમાં વહીવટ કરતા બોલ્યો કે ભગવાનના રામની પાદુકાઓ આપણે લઈ જઈને પૂજવી છે, તો જરા બોલતા રહેજો. સ્વયંસેવક ભાઈઓના કાન સુધી તમારો અવાજ પહોંચાડજો. સ્વયંસેવક ભાઈઓએ અવાજને મારા સુધી બોલતા રહેજો સ્નેહીઓ. આપ શાંતિ જાળવો છો એનો આનંદ છે. અને ધીરે ધીરે જેમ દિવસો વીતતા જાય છે એમ અવધપુરી પણ મને ખીચો ખીચ ભરેલી દેખાય છે. એની માતાજીનું નામ બેબલીના કહેવા પ્રમાણે સોનાબાઈ છે. રડીશની બેટા. હા, એક બેબી લેવા આવે છે. હા, મળે.
આટલી વસ્તુ તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગણવું હોય તો ગણી લેજો. હથેળીમાં વાળ નહીં ને ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં ને ગધેડાને ગાળ નહીં. મીંદડીને માળો નહીં, ઉંદરને ઉછાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, મીંદડીને માળો નહીં, ઉંદરને ઉછાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, કુંવારાને હાળો નહીં, કેળામાં પાન નહીં, ઘર જમાઈને માન નહીં, શ્રમ વિના સિદ્ધિ નહીં, કજિયામાં વિધિ નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, ડુંગર ક્યાંય નરમ નહીં, ગુલ્ફી ક્યાંય ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબરને શરમ નહીં, કોટ ઉપર દફતર નહીં, ઝાલ ઉપર બખ્તર નહીં, ફળ ફૂલમાં વાંધો નહીં, તાળી પાડો વાંધો નહીં. આમ જો તાળીઓ પાડો તો મજા આવે. બાકી અટાણે બાપુ જ્યાં જોઉં ત્યાં રામદેવજી મહારાજના યોગ આવે. હું એની ટીકા ટીકા નથી કરતો, પણ ભગવાને શરીર જીવવું આપ્યું, સ્વળ ખાવા નહીં. હા, ખરેખર જ્યાં જોઉં ત્યાં નખ ગણતા હોય. એક બેન આમ નખ ગણતા હતા. મેં પૂછ્યું બેન આમ નખ ગણવાથી શું થાય? એ કે વાળ વધે. મેં તો એમ એની વાળે બેન બેઠા હતા એ નહોતા ગણતા. મેં કહ્યું બેન તમે કેમ નથી ગણતા? એ કે મેં બહુ ગયા પણ હું શું ઉગી. વધુ પડતો થઈ જાય તો નકામું. બાકી મારો ભાઈબંધ છે એને ફેન લીધી 20,000 ની ફેન લીધી, પાડું ફ્રી આવી. 15 દી છાન પાડું મરી ગયું. પાડા સાધુ જીવે નહીં. પાડી જીવે પાડી. પશુમાં પાડીનું માન છે ને માણામાં લાડીનું માન છે. 15 દી છાન પાડું મરી ગયું. હવે ઓલી ભેં દોવાનો દે. ઓલી ઘરવાળી કે ઘરે તું કાળો ધાબળો દીનું મારી છે ને શું ખબર પડે? આમ તો તમે ઈ મને એવા જ છો. એક તો હોતો પાડો ને એમાં બહેનો હોરી ના લાગે, આમાં માથું લાગે. ઈ કે લે આ તો પાછો આવ્યો ભેં કે મારો પાડો. 4 દિવસ તો ન આવ્યો, 5મે દી ભેં બૂથ ભારી ગઈ. બૂથ વાળો મારો પાડો નહીં હોય. સિંગડા હોતો સડાવ્યો. આમ જ્યાં સડાવ્યો ગામડામાં નળિયા વાળું મકાન હોય ને, ઓલા નળિયા ચાલુ હોય જાલ લીધો, હેઠો ઉતરો ગીત ગાવા માંડ્યો. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાનીમાં. બોલો એવો અવતારનો યુગ આવી ગયો. હા મિત્રો ખરેખર હા એ જો દોમાં ના પાસ્યો. મધુર મધુર ના
કેવટ અને 14 વર્ષ સુધી ભગવાન પુનઃ પાછા પધારે તેની પ્રતીક્ષા કરે છે. તબ મજનો કરે શિવલિંગ બનાવી પાર્થિવ પૂજા કરે. શિવજીને નમસ્કાર કરી સીતાજી હાથ જોડી ગંગાજીને પ્રાર્થના કરતા કહે છે કે માં મારા મનોરથો પૂર્ણ કરજો જેથી હું પતિ તથા દિયર સાથે એ ભીલોનો સમાજ પડિયામાં પાકા અને મધુર ફળો તથા કંદમૂળ લઈને ભગવાનના દર્શન કરવા માટે આવે છે. આ લોકો પ્રભુના દર્શન કરવા ગયા છે. ગૃહરાજે પોતાના સમાજમાં કેવડાવી દીધું હતું. પરમાત્મા પધાર્યા છે. ભાગ હમારે આગમન, અમારા ભાગ્યથી જ આપનું અહીં આવવાનું થયું છે. આપના દર્શન કરીને અમે અનાથ લોકો સનાથ બન્યા છે. પ્રભુ અહીંના વિકટ વન, પહાડો, ગુફાઓ, કોતરો બધું અમે જોયું છે. આપ કહીશું તે અમે આપને ફરવા માટે લઈ જશું. પ્રભુ અમારી વિનંતી છે, અમને આપના જાણીને આજ્ઞા આપવામાં સંકોચ રાખશો નહીં. આવા સુંદર વચનો એ ભીલ બોલે છે. બહુ સાચી છે. પ્રકૃતિને બદલી બહુ કઠિન છે.
પ્રકૃતિને બદલવી એ બહુ કઠિન છે, એને છોડી શકાય તેમ નથી, તો તેની દિશા બદલી નાખો. લૂંટ કરવી છે તો પછી પ્રભુના પ્રેમની લૂંટ કરો. બીજી શકે તેમ ન હોય તો તેની દિશા બદલી નાખો. એ સ્વભાવ ન બદલે તો એ સ્વભાવની દિશા બદલી નાખો. અત્યાર સુધી આપણે ઘરના માણસો નોકર ચાકર ઉપર ક્રોધ કરતા હતા, એના બદલે હવે એની દિશા બદલાવી આપણા દુર્ગુણો ઉપર જ ક્રોધ કરો. તમને અભિમાન કરવાની ટેવ હોય તો મનમાં એવું અભિમાન કરો કે હું ભારત વર્ષ જેવા મહાન દેશનું સંતાન છું, હું રામાયણ અને ગીતાનું સંતાન છું. પ્રભુ અતિ પ્રસન્ન થયા. પ્રભુએ સંતોષિયાની વિદાય આપી છે. ઋષિ મુનિઓને સુખ આપનારા બંને ભાઈઓ શ્રી સીતાજી સાથે ત્યાં પરમ કુટીઓમાં રહેવા સંભાળ રાખે છે. ક્યારેય સીતાજીને દુઃખ ન થાય, લક્ષ્મણજી દુઃખી ન થાય એની ભગવાન સંભાળ રાખતા રાખતા પોતાના દિવસો પસાર કરે. લક્ષ્મણજી એવી રીતે વર્તે છે કે જેથી કરી તથા સીતાજીનું મન પ્રસન્ન રહે. તુલસી લખે જેમ એક વિવેકી માણસ પોતાના અહીં રામ મહેલને બદલે કુટિયા છે, પરંતુ પ્રેમ એ નહીં. બપોર અમે ફળફૂલ ખાઈએ છીએ ત્યારે તો ઝૂંપડીની બહાર કેમ જતો રહે છે? અમારી સાથે આવીને ખાતો હોય તો ત્યારે લક્ષ્મણજી રડવા લાગ્યા છે. પ્રભુ આગ્રહ કરીને પૂછે છે ત્યારે કહે છે કે પ્રભુ તમે અને મારી માતા કાચા કંદમૂળ ખાઓ છો, મારાથી જોવાતું નથી. ભાવના હોય તો જીવનના આનંદમાં ઓટ ક્યારેય નહીં આવે. જીવનમાં ભાવ એનો એ જ રહેશે. જ્યારથી રામજી ત્યાં આવ્યા છે ત્યારથી ચિત્રકૂટનું એ વન મંગલદાયક બની ગયું છે. વૃક્ષો ઋતુઓને ભૂલીને ફળ ફૂલ આપવા લાગ્યું છે. સુંદર ફૂલવેલીઓથી મંડપો છવાયા છે. પરને કુટીરથી શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. એ દી પરને કુટીર પ્રિય પ્રિયતમ શબ્દના શ્રી રામ જય રામ જય જય. વનના મૃગો અને પક્ષીઓ પોતાના પરિવાર જેવા લાગતા હતા. મુનિઓ અને મુનિ પત્નીઓ તેમને પોતાના સાસુ સસરા માતા પિતા સમાન, ફળ ફૂલ કંદમૂળનો આહાર અમૃત સમાન. સીતારામજી સુઈ જાય એટલે સુમિત્રાનંદ લક્ષ્મણજી ધનુષ બાણ લઈ કુટીરની પ્રદક્ષિણા કરે. આમ તેમનો હંમેશનો નિયમ હતો સીતારામ હરે સીતારામ હરે સીતારામ હરે સીતારામ. સ્વરૂપજી પટના માતા પિતાએ શ્રાપ આપેલું. દશરથ મહારાજ કૌશલ્યાને કહે છે દેવી મને એવો અવાજ આવ્યો કે કોઈ પ્રાણી જળ રામ રામ કહેતા રામ નામ રટન કરતા મહારાજ દશરથજી રામજીના દિલમાં શરીર તજીનો એવો પણ મત છે. અંત સમય દશરથજી 3 વ્યક્તિઓ સામે જોયું હતું. સુમંત, સુમિત્રા, ભરતજી આજ્ઞા કરે છે. પપ્પાને કીધું પપ્પા હવે હું કોઈ લઈને પકડું. એ કે બેટા સાહેબ લઈને પકડ. આપણું જૂનું જાણીતું દાદા કી જય. બોલો કુલદેવ માય માત કી જય. કોઠાની જય. એવો આગળના બાળકો આપણે એમ થાય તે પ્રતિષ્ઠાન દાડે લેવાનું. પણ આ તો પછી માટે આટલો જ પૈસાથી તો હંધાય ના દીકરા લે
વગર પૈસે લીએ તો મારો દીકરો હાસો થાય. અને ભાઈ ઉપડો આવો ભાઈ અમાસના છેલ્લા દીએ એક તો પેદા થયો તો